ગેમ ઝોન અગ્નિકાંડ મામલો રાજકોટનો અને પોલીસ કમિશનરને કોંગ્રેસની રજૂઆત। આગ કાંડમાં કોંગ્રેસની તટસ્થ તપાસની માંગ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની રજૂઆત છે કે તટસ્થ તપાસ કરવામાં આવે, પીડિતોને ન્યાય મળે। તો રાજકોટ આકાંડમાં ગુમ થયાનો દાવો ખોટો નીકળ્યો છે। અગ્નિકાંડ પ્રકરણમાં ગંભીર મુદ્દો સામે આવ્યો છે। 3 સભ્યો ગુમ થયાનો દાવો કરનારા ખોટા નીકળ્યા છે। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે। દાવો કરનાર સામે ફરિયાદ સરકારી લાભ લેવા માટે વિજય પંડ્યાએ કરી હતી ફરિયાદ। અજેતરમાં હિતેશભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડ્યાએ ભાણેજ તથા તેના જૂના પાડોશીના 2 સંતાનો મળી અને 3 વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ કરી હતી। જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફરિયાદ ખોટી છે અને સરકારી સહાય લેવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। આખરે પોલીસે વિજય પંડ્યા સામે એફઆઈઆર દાખલ કરી। પોલીસ તપાસમાં આરોપી હિતેશે ગુમરાહ કર્યા હતા અને પરિવારજનો ઘરે જ હતા। આરોપી હિતેશ રસોઈ કરીને ગુજરાન ચલાવે છે। તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। ચૂનો લગાવ્યો। ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે। બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું। 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ। આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે પોણા 2 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે। ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે। સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાયના નારાઓથી ગુંજી ઉઠી। સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી। નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। જીઈબી હાયના નારા લગાવી વિરોધ કર્યો છે। વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે। સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે। જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને વિરોધ પ્રદર્શન થયું છે। વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકુમીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન કર્યું, વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે। વીજ કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે। અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી। જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે। સાથે ન્યાયની પણ માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। ઝઘડિયાની જાણીતી સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ। એક તરફ રાજકોટ ટીઆરપી મોલ દુર્ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ભરૂચની ઘટનાને અફરાતફરી બચાવી દીધી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઉલ્લેખનીય છે કે અચાનક ગેસ લીકેજનો બનાવ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે દોડ્યા હતા તો સમગ્ર સંકુલમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો। આ ઘટનાના પગલે હોસ્પિટલના તમામ વોર્ડ પણ ખાલી કરવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ વહીવટીતંત્ર સમગ્ર મામલે એક્શનમાં જોવા મળ્યું અને ગેસ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી। મોટી દુર્ઘટના ટળી છે। સમારકામ કર્યા બાદ દર્દીઓને સુરક્ષિત રીતે પુનઃ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે। મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ત્યારે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી। કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી તેમજ 3 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી।
કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી તો અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા કલાકો મોડી ચાલી. મુંબઈથી અમદાવાદ લાઇન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડી. આથી વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. જુઓ આ દ્રશ્યો, જ્યાં નજર કરો ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાય. એક એક ઘર જોઈ લો, એક એક શેરી ફરી લો, પણ તમને આ ગામમાં ક્યાંય પુરુષ જોવા નહીં મળે. પુરુષ વગરના ગામની વાત છે સાબરકાંઠાના ગામડી ગામની, જ્યાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ગામડી ગામના યુવાનનું અકસ્માત બાદ મોત થતા ગામ લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક सीधा ज अपने ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस में। वो उसकी जो रेंज होगी डिक्रीज होने के लिए वो 1 से 2 डिग्री सेल्सियस के आसपास होगी। गुजरात में जो मानसून प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून है। 15 जून के आसपास ही मानसून प्रोग्रेस होगा गुजरात रीजन के आसपास। आज फिशरमैन की कोई वार्निंग नहीं है और जो मतलब कोस्टल में विंड प्रिवेल करेगी वो विंड मेनली साउथ वेस्टर्ली विंड रहेगी। ठीक है सर। 2 दिन पहले मॉनसून की स्टार्ट हुई है, गुजरात में 15 को स्टार्ट होगा, 17 को रहेंगे। 15 जून का जो नॉर्मल डेट है उससे प्लस माइनस जो 5 दिन होते हैं ये कंसीडर करके मॉडल एरर के साथ चलते हैं जो गुजरात के ऊपर मानसून प्रोग्रेस होगा। तो हवे गरमीथी थोड़ी राहत मळशे, हवे वातावरण थोड़ुं ठंडू थशे अने ચોમાસા અંગે કહેવું છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવશે। तो राजकोट अग्निकांड केसમાં મહત્વના સમાચાર। એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી પહોંચ્યા પોલીસ ભવન। રાજકોટ ફાયર ઓફિસર ઇલેશ ખેર પણ પહોંચ્યા। હાલમાં ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, રાજકોટ અગ્નિકાંડ માટે અગ્નિકાંડ અંગે મહત્વના સમાચાર। એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી પોલીસ ભવન પહોંચ્યા છે। બિલકુલ સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થયેલી છે કે 72 કલાકની અંદર એસઆઈટી વડા દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપવાનો હતો તે સોંપાઈ ગયો છે અને ત્યારબાદ વિધિવત રીતે પૂછપરછ કરવા માટે અન્ય જે લોકો આ કાંડમાં સંડોવાયેલા છે અથવા તો ગેરકાયદેસર રીતે જેને પરમિશન આપી હતી ફન ઝોનની, તે ફન ઝોન અંગે પણ હવે તપાસ કરવા બાબતે વિવિધ લોકોના નિવેદન લેવામાં આવે છે। ગઈકાલે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે માહિતગાર કર્યા હતા કે આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ કોઈ આમાં સંડોવાયેલા છે પણ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। તો અત્યારે હાલ જે છે તે પ્રાથમિક તબક્કે જે અલગ અલગ આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે જે માત્ર એસપી ફાયર ઓફિસર જે છે તે અહીંયા પહોંચ્યા હતા પોલીસ ભવન અને પોલીસ ભવન ખાતે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। થોડીક સમય પહેલા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી છે તે તેમની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હવે ઇલેશ ખેરની પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે। જી મૌલિક, આપનો આભાર। તો રાજકોટની ઘટના બાદ તંત્ર પણ સફાળું જાગ્યું છે। અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર એકમોની તપાસ કરવા માટે સમિતિ બનાવાઈ છે। મોડાસા પાલિકાના ચીફ ઓફિસરની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી તપાસ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસ સહિત હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરાઈ છે। શહેરમાં 35 એકમોની ટીમ દ્વારા ચેકિંગ કરી ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ આપી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। आज रोज जुदा जुदा विस्तारों मुलाकात लेवामां जेनी अंदर मोटाभागे फायरनी सुविधाओं हती पण क्यांक एक्झिटनी प्रश्नों हता जे नगरपालिका द्वारा तमामे लिखितमां जाण करी छे अने तमाम व्यवस्थाओं आगामी दिन 10 में पूर्ण करी नगरपालिकाने जाण करवा जणावेल छे। તો અમદાવાદનું જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજકોટની આગ દુર્ઘટના બાદ સ્કૂલોનું ચેકિંગ હાથ ધરાયું છે અને પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની તપાસ કરાતા સૈજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। સાથે જ શાળાઓની તપાસમાં अन्य 2 શાળાઓનું ફાયર એનઓસી રિન્યુ કરાવવાનું બાકી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેથી ડીઓના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સલામતી બાબતે બેદરકારી જોવા મળતા શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। जी, हमारी ध्यान में जो काले एक स्कूल आई
જેને અમે તાત્કાલિક નોટિસ આપી અને એમને સંચાલકનો તાત્કાલિક ખુલાસો માગ્યો છે. આજે પણ અમે ઇન્સ્પેક્ટર ત્યાં મોકલ્યા છે. એ શેડ જે છે એમાં ઉપર એના 3 વર્ગો ચાલે છે. અત્યારે વેકેશન છે એટલે જે છે એ રૂમની આજે ચકાસણી કરશે અને જોખમકારક હશે તે બાબતે જો તાત્કાલિક અસરથી અમારે નિર્ણય લેવાનો થશે તો અમે નિર્ણય લઈ લઈશું.